માં દુર્ગા સમસ્ત ઋષિઓને કહે છે, હે ભક્તગણ, જે કોઈ મારી આ કથાનું શ્રવણ ધ્યાનપૂર્વક કરશે તેના સર્વ દુઃખોનો નાશ હું સ્વયં કરીશ. જે કોઈ આ કથાનો પ્રચાર કરશે તેના કોટી કોટી પાપોનો નાશ થશે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. નમસ્કાર પ્રિય ભક્તો, આપનું સ્વાગત છે આજની વિડીયોમાં. વૈદિક પંચાંગ અનુસાર શારદીય નવરાત્રિની શરૂઆત 22 સપ્ટેમ્બરે થાય છે. આ પર્વ જગતજનની આદિશક્તિ માં દુર્ગાને સમર્પિત છે. આ દરમિયાન માં દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. સાથે જ માં દુર્ગાને નિમિત્તે વ્રત પણ રાખવામાં આવે છે. જો કોઈ મહાપાપી પણ આ નવરાત્રિનું વ્રત કરે છે તો તે નિશ્ચિત રીતે સર્વ પાપોથી મુક્તિ મેળવે છે. આમાં કોઈ સંશય નથી. પ્રિય ભક્તો, દેવી ભાગવત પુરાણમાં નવરાત્રિ સાથે જોડાયેલી મહાન વ્રત કથાનું વર્ણન મળે છે. જે કોઈ આ કથાને ફક્ત એક વખત ધ્યાનપૂર્વક સાંભળે છે તેના કોટી કોટી પાપો નષ્ટ થાય છે. માતા રાણીની કૃપાથી તેને ધન, ધાન્ય, પુત્ર, સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આથી દરેક બુદ્ધિમાન મનુષ્યએ નવરાત્રિના વ્રતની આ કથાને ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ. જે આ કથાને સાંભળે છે, સંભળાવે છે અને તેનો પ્રચાર કરે છે તેની ક્યારેય અધોગતિ થતી નથી. તો ચાલો ભક્તો, અમે તમને નવરાત્રિ વ્રતની મહાન કથા સંભળાવીએ. એક સમયની વાત છે. ભગવાન શિવ કૈલાસ પર્વત પર ધ્યાનમગ્ન થઈને બેઠા હતા. ત્યારે દેવર્ષિ નારદ પોતાના હાથમાં વીણા લઈને કૈલાસ પર્વત પર પધારે છે. દેવર્ષિને જોઈને મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે અને તેમને કહે છે, પધારો દેવર્ષિ, આજે કયા પ્રયોજનથી કૈલાસ પર તમારું આગમન થયું છે? દેવર્ષિ કહે છે, હે દેવાદિત્ય, જો તમે પૂછો છો તો હું જણાવવાનો પ્રયત્ન કરું છું. હે પ્રભુ, હું તમારી પાસે નવરાત્રિના વ્રતનું મહાત્મ્ય સાંભળવાના ઉદ્દેશ્યથી આવ્યો છું. આ વ્રત કેમ રાખવામાં આવે છે? આ વ્રત કરવાથી કયું ફળ પ્રાપ્ત થાય છે? આ વ્રતની વિધિ શું છે અને તેના નિયમો શું છે? કૃપા કરીને તમે મને આ બધી વાતોનું જ્ઞાન આપો. મહાદેવ કહે છે, હે દેવર્ષિ, આજે તમે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તમારા દ્વારા સમગ્ર સંસારને આ વ્રતનું મહાત્મ્ય જાણવા મળશે. આથી તમે ધ્યાનથી સાંભળો. આજે હું તમને આ વ્રતનું મહાત્મ્ય સંભળાવું છું અને આ વ્રત કરવાની વિધિ તથા નિયમો પણ જણાવું છું. પરંતુ તે પહેલાં હું તમને નવરાત્રિના વ્રતની એક મહાન કથા સંભળાવું છું. જે મનુષ્ય આ કથાનું શ્રવણ કરે છે તેના સર્વ પાપોનો નાશ થાય છે. તેની દરિદ્રતાનો પણ નાશ થાય છે. આથી તમે આ કથાને ધ્યાનથી સંપૂર્ણ સાંભળો અને તેનો પ્રચાર કરો. દેવર્ષિ કહે છે, હે પ્રભુ, કૃપા કરીને તમે મને તે કથા કહો. હું તેને ધ્યાનથી સંપૂર્ણ સાંભળીશ અને તેનો પ્રચાર કરીશ. ત્યારે ભગવાન શિવ દેવર્ષિ નારદને કથા સંભળાવવા લાગે છે. હે દેવર્ષિ, પૂર્વકાળની વાત છે. કૌશલ દેશમાં સુશીલ નામનો એક અત્યંત દીન, દરિદ્ર, ધનહીન અને વિશાળ કુટુંબવાળો વૈશ્ય રહેતો હતો. તે વૈશ્યની અનેક સંતાનો હતી જે કોઈ કામ કરતી ન હતી અને ધનના અભાવે હંમેશા દુઃખી રહેતી હતી. તેમની પાસે કરવા માટે કોઈ ઉદ્યોગ પણ ન હતો. રાત્રે જે કંઈ ખાવાનું મળતું તે વૈશ્ય તેને પોતાની સંતાનોને ખવડાવી દેતો અને જે કંઈ બચતું તેનાથી પોતાનું પેટ ભરી લેતો. આખો પરિવાર આખો દિવસ ભૂખ્યો રહેતો અને ફક્ત રાત્રે જ થોડું અન્ન ખાઈ લેતો. આ રીતે તે વૈશ્ય પોતે ભૂખ્યો રહીને બીજાનું કામ કરીને પોતાના પરિવારનું પાલન પોષણ કરતો હતો. તે વૈશ્ય સ્વભાવે અત્યંત નિર્મળ અને સજ્જન હતો. તે ધર્મપરાયણ, શાંત, સદાચારી, સત્યવાદી, ક્રોધ ન કરનાર, ધૈર્યવાન અને અભિમાન રહિત હતો. તે રોજ દેવતાઓ અને પિતૃઓનું પૂજન કરતો. પોતાના દ્વાર પર આવેલા અતિથિઓની પૂજા કરતો અને બધાને ભોજન કરાવ્યા પછી જે કંઈ બચતું તેનાથી પોતાનું ગુજરાન ચલાવતો. થોડા સમય પછી એક વિદ્વાન બ્રાહ્મણ સુશીલ નામના વૈશ્યના ઘરે આવ્યો. સુશીલે બ્રાહ્મણને દાન આપીને તેમનું સ્વાગત સત્કાર કર્યું અને હાથ જોડીને પ્રણામ કરીને અત્યંત વ્યાકુળ થઈને બ્રાહ્મણને આમ કહેવા લાગ્યો, હે બ્રાહ્મણ દેવતા, જો તમે અમારા અતિથિ ધર્મથી પ્રસન્ન છો તો શું અમે તમને કંઈક પૂછી શકીએ? બ્રાહ્મણે કહ્યું, હે મહાત્મા, તમારી ચર્ચા તો ચારે બાજુ છે કે તમે એક મહાન દાની છો. તમે અતિથિઓનું સ્વાગત પ્રેમથી કરો છો.
આ જ કારણે હું તમારી પાસે આવ્યો છું. કૃપા કરીને તમે સંકોચ ન કરતા તમારી જે પણ શંકા હોય તે પૂછી લો. ત્યારે વૈશ્યે કહ્યું, હે બ્રાહ્મણ દેવતા, કૃપા કરીને તમે મને જણાવો કે મારી દરિદ્રતાનો નાશ ચોક્કસપણે કેવી રીતે થઈ શકે. આ દરિદ્રતાને કારણે હું મારા પરિવારનું પાલન પોષણ નથી કરી શકતો. હે બ્રાહ્મણ દેવતા, મને ધનની ઈચ્છા નથી, પરંતુ હું તમારી પાસે એવો કોઈ ઉપાય પૂછું છું જેથી હું મારા કુટુંબનું પાલન પોષણ કરવા માટે સમર્થ થઈ શકું. મારા પુત્ર પુત્રીઓ ભૂખથી પીડાઈને ભોજન માટે ખૂબ રડે છે અને મારા ઘરમાં એટલું પણ અન્ન નથી કે હું તેમને મુઠ્ઠીભર અન્ન આપી શકું. તેમનું દુઃખ મારાથી જોવાતું નથી. આજે મેં મારા રડતા બાળકોને ઘરમાંથી કાઢી મૂક્યા છે અને તેઓ ક્યાંક ચાલ્યા ગયા છે. આથી મારું હૃદય શોકની આગમાં બળી રહ્યું છે. ધનના અભાવે હું શું કરું? મારી પુત્રી પણ લગ્નની યોગ્ય થઈ ગઈ છે, પરંતુ તેના લગ્ન માટે મારી પાસે કંઈ નથી. કન્યાદાનનો સમય પણ પસાર થઈ રહ્યો છે. હે વિપદ, આ જ કારણે હું ચિંતિત છું. હે દયાનિધાન, તમે તો વિદ્વાન છો. તમે નિશ્ચિત રીતે મને કોઈ એવો તપ, મંત્ર, વ્રત કે ઉપાય જણાવો જેથી હું મારા પરિવારનું પાલન પોષણ કરવામાં સમર્થ થઈ શકું. હે મહાભાગ્ય, શક્ય હોય તો કૃપા કરીને તમે તમારા જ્ઞાનના બળે વિચારીને મને કોઈ ઉપાય જણાવો. આ રીતે વૈશ્યની યાચના પર બ્રાહ્મણે ખૂબ પ્રસન્નતાપૂર્વક વૈશ્યને કહ્યું, હે વૈશ્ય, હું તમારા દુઃખનું કારણ સમજી ગયો છું. તમે ચિંતા ન કરો, હું તમને નિશ્ચિત રીતે ઉપાય જણાવું છું. તમે હવે નવરાત્રિના વ્રતનું અનુષ્ઠાન કરો. તેમાં તમે ભગવતીની પૂજા હવન કરો, દેવીના મંત્રોનો ઉચ્ચાર કરો. આથી તમારા બધા કાર્ય સિદ્ધ થઈ જશે, તમારી દરિદ્રતા નષ્ટ થઈ જશે. હે વૈશ્ય, નવરાત્ર નામનું આ પવિત્ર અને સુખદાયક વ્રતથી વધુ આ પૃથ્વીલોક પર બીજું કોઈ વ્રત નથી. આ વ્રત સદા જ્ઞાન અને મોક્ષ આપનારું, સુખ અને સંતાનની વૃદ્ધિ કરનારું તથા શત્રુઓનો સંપૂર્ણ નાશ કરનારું છે. હે વૈશ્ય, નવરાત્ર નામનું આ પવિત્ર અને સુખદાયક વ્રતથી વધુ આ પૃથ્વીલોક પર બીજું કોઈ વ્રત નથી. આ વ્રત સદા જ્ઞાન અને મોક્ષ આપનારું, સુખ અને સંતાનની વૃદ્ધિ કરનારું તથા શત્રુઓનો સંપૂર્ણ નાશ કરનારું છે. વનવાસ દરમિયાન દેવી સીતાના વિયોગમાં અત્યંત દુઃખી થઈને શ્રી રામે કિષ્કિંધા પર્વત પર આ વ્રત કર્યું હતું. આ વ્રતના પ્રભાવથી તેમણે મહાસાગર પર સેતુનું નિર્માણ કરીને રાવણ અને તેના પુત્રોનો સંહાર કર્યો હતો અને સીતાને પ્રાપ્ત કર્યા હતા. મહાદેવ કહે છે, હે દેવર્ષિ, આ રીતે બ્રાહ્મણે નવરાત્રાના વ્રતનું મહત્વ વૈશ્યને સંભળાવ્યું. તેને સાંભળીને વૈશ્ય ખૂબ પ્રસન્ન થયો અને તેણે બ્રાહ્મણને પોતાનો ગુરુ માની લીધો અને તેમની પાસેથી દેવીના મંત્રની દીક્ષા લીધી. ત્યારબાદ વૈશ્ય અત્યંત ભક્તિપૂર્વક નવરાત્રિમાં તે મંત્રનો જાપ કર્યો અને અનેક વિધિઓ તથા ઉપાયોથી ભગવતીનું પૂજન કર્યું. આ રીતે વૈશ્ય 9 વર્ષ સુધી નવરાત્રિના વ્રતનું અનુષ્ઠાન કર્યું. પછી 9મા વર્ષના અંતે અષ્ટમી તિથિએ અર્ધરાત્રિએ સાક્ષાત મહેશ્વરીએ વૈશ્યને દર્શન આપ્યા અને કહ્યું, હે પુત્ર, હું તમારી ભક્તિ અને પૂજાથી અત્યંત પ્રસન્ન છું. તમને જે પણ વરની ઈચ્છા હોય સંકોચ વિના માંગી લો. તમને જે જોઈએ તે હું તમને આપીશ. સાક્ષાત મા દુર્ગાને પોતાની સામે ઊભેલી જોઈને વૈશ્યનું અંગ અંગ ધ્રુજવા લાગ્યું. તેની આંખોમાંથી આંસુ જરવા લાગ્યા. મા દુર્ગાના તે અદ્ભુત દિવ્ય સ્વરૂપને જોઈને વૈશ્ય હર્ષથી ઉત્સાહિત થવા લાગ્યો. પછી વૈશ્યે માતાને પ્રણામ કરીને કહેવા લાગ્યો, હે મા, હું તમારા દર્શન કરીને જ ધન્ય થઈ ગયો. માતા, તમારા દર્શન અત્યંત દુર્લભ છે. તમારા દર્શન અત્યંત દુર્લભ છે. તમે સાચે જ ત્રિલોક સુંદરી, સર્વશક્તિમાન, સમસ્ત સંસારની જનની છો. મારા જેવા સામાન્ય ભક્તને તમે દર્શન આપીને મોટો ઉપકાર કર્યો છે. હે મા, હવે મારા મનમાં કોઈ ઈચ્છા નથી. તમારા દર્શનથી જ મારા બધા દુઃખો મટી ગયા છે. મા, ફક્ત મારા પર એટલી કૃપા કરો કે મારા પુત્ર પુત્રીઓને પૂરતું ભોજન મળે, જેથી તેમને નિત્ય ભૂખ્યા સૂવું ન પડે. સુશીલની નમ્રતા અને તેની નિરાશ્રિત સ્થિતિ જોઈને મા દુર્ગાએ મધુર હાસ્ય સાથે કહ્યું, હે પુત્ર, હું તમારી સાચી ભક્તિ અને તમારા તપથી પ્રસન્ન છું. તમારી દરિદ્રતાનો હવે અંત થશે. તમારું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે અને તમારા પરિવારની બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.
તમારા બાળકોને પણ સારું ભવિષ્ય મળશે અને તમારી પુત્રીના લગ્ન પણ ટૂંક સમયમાં થશે. તમારી પેઢીઓ સુખ અને સમૃદ્ધિથી પૂર્ણ રહેશે. એટલું કહીને દેવી દુર્ગા અંતર્ધ્યાન થઈ ગયા. તે જ ક્ષણે સુશીલ વૈશ્યનું ઘર પ્રકાશથી ભરાઈ ગયું અને તેની દરિદ્રતા સમાપ્ત થઈ ગઈ. જોત જોતામાં તેના નાના ઘરની જગ્યાએ એક વિશાળ મહેલ ઊભો થઈ ગયો. તે મહેલમાં સોનું, મણિ અને બહુમૂલ્ય રત્નોનો ભંડાર ભરાઈ ગયો. તેની બધી સંતાનો ખુશ અને તૃપ્ત થઈ ગઈ. સુશીલ પાસે હવે ફક્ત પોતાના પરિવાર માટે જ નહીં, પરંતુ તે બીજાની પણ મદદ કરી શકતો હતો. સમય પસાર થયો અને સુશીલ વૈશ્યની પુત્રીના લગ્ન ધૂમધામથી સંપન્ન થયા. સુશીલ વૈશ્યે પોતાની ભક્તિ અને શ્રદ્ધાને ક્યારેય ન છોડી અને મા દુર્ગા પ્રત્યે આભાર વ્યક્ત કરતો રહ્યો. તેનું જીવન હવે આનંદ અને સમૃદ્ધિથી ભરપૂર થઈ ગયું હતું. તેના પરિવારે પણ મા દુર્ગા પ્રત્યે ભક્તિ અને સમર્પણ અપનાવ્યું અને તેઓ બધા માતાના આશીર્વાદથી સુખી જીવન જીવવા લાગ્યા. ભગવાન શિવ કહે છે, હે દેવર્ષિ, આ રીતે મેં તમને નવરાત્રિના વ્રતની મહાકથા સંભળાવી છે. આ કથાને સાંભળવાથી જ નવરાત્રિનું વ્રત સફળ થઈ જાય છે. આખી નવરાત્રિ ઉપવાસ કરવામાં અસમર્થ લોકો માટે 3 દિવસનો ઉપવાસ પણ યથોક્ત ફળ આપનારો જણાવાયો છે. ભક્તિભાવથી ફક્ત સપ્તમી, અષ્ટમી અને નવમી આ 3 રાત્રિઓમાં દેવીની પૂજા કરવાથી બધા ફળ સુલભ થઈ જાય છે. પૂજન, હવન, કુમારી પૂજન તથા બ્રાહ્મણ ભોજનને સંપન્ન કરવાથી આ નવરાત્રિ વ્રત પૂર્ણ થઈ જાય છે. આ પૃથ્વીલોકમાં જેટલા પણ પ્રકારના વ્રતો અને દાનો છે તે આ નવરાત્રિ વ્રતની સમકક્ષ નથી, કારણ કે આ વ્રત સદા ધન ધાન્ય આપનારું, સુખ અને સંતાનની વૃદ્ધિ કરનારું, આયુ અને આરોગ્ય આપનારું તથા સ્વર્ગ અને મોક્ષ આપનારું છે. વિદ્યા, ધન કે પુત્ર આમાંથી મનુષ્ય જેની પણ ઈચ્છા કરે તેણે આ સૌભાગ્યદાયી અને કલ્યાણકારી વ્રતનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ. આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી વિદ્યા ઈચ્છનાર મનુષ્ય સમસ્ત વિદ્યા પ્રાપ્ત કરે છે અને પોતાના રાજ્યથી વંચિત રાજા ફરીથી પોતાનું રાજ્ય પ્રાપ્ત કરે છે. પૂર્વ જન્મમાં જે લોકોએ આ ઉત્તમ વ્રત નથી કર્યું તેઓ આ જન્મમાં રોગગ્રસ્ત, દરિદ્ર અને સંતાન રહિત હોય છે. જે સ્ત્રી બાંજ, વિધવા કે ધનહીન છે તેના વિશે એમ અનુમાન કરવું જોઈએ કે તેણે નિશ્ચિત રીતે પૂર્વ જન્મમાં આ વ્રત નથી કર્યું. જે મનુષ્યએ દુઃખ અને સંતાપનો નાશ કરનારી, સિદ્ધિઓ આપનારી, જગતમાં સર્વશ્રેષ્ઠ, શાશ્વત અને કલ્યાણ સ્વરૂપિણી ભગવતીની ઉપાસના નથી કરી તે આ પૃથ્વી પર સદા અનેક પ્રકારના કષ્ટોથી ગ્રસ્ત, દરિદ્ર અને શત્રુઓથી પીડાયેલો રહે છે. હે દેવર્ષિ, હવે હું તમને આ વ્રત સાથે જોડાયેલા નિયમો જણાવું છું, તેને ધ્યાનથી સાંભળો. નવરાત્રિના વ્રતની શરૂઆત ત્યારે થાય છે જ્યારે મનુષ્ય દ્રઢ નિશ્ચય અને શુદ્ધ હૃદયથી વ્રત કરવાનો સંકલ્પ લે છે. આ સંકલ્પ જ તે યાત્રાની શરૂઆત છે જે વ્યક્તિને દેવી દુર્ગાની કૃપા સુધી પહોંચાડે છે. જ્યારે કોઈ વ્યક્તિ દેવી દુર્ગાની ઉપાસના માટે વ્રતનો સંકલ્પ કરે છે ત્યારે તેણે પોતાનું મન અને શરીર શુદ્ધ રાખવું જોઈએ. શુદ્ધતા ફક્ત બાહ્ય નહીં પરંતુ મનની આંતરિક પવિત્રતા પણ જરૂરી છે. આ જ કારણે વ્રતની શરૂઆત સંકલ્પથી થાય છે, જેમાં વ્યક્તિ પોતાને દેવી દુર્ગાના ચરણોમાં સમર્પિત કરે છે. વ્રત દરમિયાન ભોજનનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ફક્ત એ જ અન્ન ગ્રહણ કરવું જોઈએ જે પવિત્ર હોય અને તામસિક પદાર્થો વિના બન્યું હોય. જો કોઈ આખા 9 દિવસ સુધી ઉપવાસ કરી શકે તો આ શ્રેષ્ઠ ગણાય છે, પરંતુ જો શારીરિક કારણોસર એ શક્ય ન હોય તો ફળાહાર કે એક વખતનું ભોજન ગ્રહણ કરી શકાય છે. ભોજનમાં સાત્વિકતા હોવી જોઈએ, એટલે કે ડુંગળી, લસણ અને માંસાહારથી દૂર રહેવો જોઈએ. સંયમથી જીવન જીવવું એ જ સાચી ઉપાસના છે. જ્યારે તમે દેવી દુર્ગાની આરાધના કરો ત્યારે તેમને ફક્ત ફૂલ, ધૂપ અને દીપથી જ નહીં, પરંતુ તમારા હૃદયની ભક્તિથી અર્પણ કરો. દેવીને લાલ પુષ્પ ખાસ પ્રિય હોય છે, આથી તેમની પૂજામાં લાલ ફૂલ ચઢાવવું ઉત્તમ છે. પરંતુ આનાથી પણ વધુ મહત્વનું છે તમારા મનનું પૂર્ણ સમર્પણ. પૂજા સમયે તમારું મન દેવી દુર્ગાના 9 સ્વરૂપોમાંથી દરેક રૂપ પ્રત્યે સમર્પિત કરો. દરેક દિવસે એક રૂપની પૂજા કરો અને તેમની શક્તિનું ધ્યાન કરો. પૂજા સાથે તેમની મહિમાનું ગાન કરવું, તેમની કથાઓ સાંભળવી અને સંભળાવવી પણ અત્યંત શુભ ગણાય છે.
વ્રતના આ દિવસોમાં ક્રોધ, લોભ, મોહ અને દ્વેષથી દૂર રહેવું જોઈએ. આ સમય આત્મનિયંત્રણ અને સાધનાનો છે. તમારા મનમાં સત્ય, અહિંસા અને સંયમના નિયમોનું પાલન કરો. આ દરમિયાન તમારા શબ્દો અને કર્મોથી કોઈનું હૃદય દુખે નહીં. આ વ્રત ફક્ત શરીરને કષ્ટ આપવાનું નથી, પરંતુ આત્માને શુદ્ધ કરવાનો સમય છે. જેટલું વધુ તમે તમારા મન અને હૃદયને પવિત્ર રાખશો, તેટલી જ દેવી દુર્ગાની કૃપા તમારા પર વરસશે. હે નારદ, ધ્યાન પણ આ વ્રતનો અભિન્ન અંગ છે. દેવીના મંત્રોનો જાપ કરો અને તેમના સ્વરૂપનું ધ્યાન કરો. જ્યારે તમે ઓમ દુર્ગાય નમઃ મંત્રનો જાપ કરશો, ત્યારે તે શક્તિ અને સાહસ પેદા કરશે. ધ્યાનમાં બેસીને દેવીના દિવ્ય સ્વરૂપનું ચિંતન કરો. તેમની મહિમાને સ્મરણ કરો, જેથી તમારી અંદરની નકારાત્મકતા દૂર થઈ જાય અને શાંતિનો અનુભવ થાય. જ્યારે નવરાત્રિના અંતિમ દિવસો આવે છે, ત્યારે દેવીની કૃપા મેળવવા માટે કન્યાઓનું પૂજન કરવું અત્યંત મહત્વનું છે. કન્યાઓ દેવીનું જ સ્વરૂપ ગણાય છે. આથી 9 કન્યાઓને આમંત્રિત કરીને તેમની સેવા કરો, તેમને ભોજન કરાવો, તેમના પગ ધોઈને આશીર્વાદ લો. આ પૂજન તમારી સાધનાને પૂર્ણતા તરફ લઈ જશે. અને હા, આ વ્રત દરમિયાન તામસિક આહારથી દૂર રહેવું જરૂરી છે. માંસ, મદિરા અને તામસિક વસ્ત્રોથી દૂરી રાખવી જોઈએ. વ્રતીએ એકદમ સાત્વિક જીવન જીવવું જોઈએ, જેથી તેની સાધનામાં કોઈ વિઘ્ન ન આવે. આ 9 દિવસ ફક્ત તપસ્યાના દિવસો નથી, આ આત્મિક જાગૃતિના દિવસો છે. ભગવાન શિવે નારદને નવરાત્રિના વ્રતનું મહત્વ સમજાવતા કહ્યું, આ વ્રત ફક્ત સાંસારિક ઈચ્છાઓની પૂર્તિ માટે નથી, પરંતુ આત્માની ઉન્નતિ માટે છે. જે શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રતનું પાલન કરે છે, તે દેવી દુર્ગાની કૃપાથી બધા કષ્ટોથી મુક્ત થઈ જાય છે અને તેની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આથી હે નારદ, જે કોઈ આ વ્રતનું સંકલ્પ લે, તેણે તન, મન અને આત્માની પૂર્ણ પવિત્રતા સાથે આ સાધના કરવી જોઈએ. આ રીતે ભગવાન શિવે નારદજીને નવરાત્રિનું મહાત્મ્ય અને કથા સંભળાવી. પ્રિય ભક્તો, હવે જાણીએ નવરાત્રિમાં મળતા સંકેતો વિશે. જો તમને પણ આવા સંકેતો મળે છે, તો માં દુર્ગા તમારા પર પ્રસન્ન છે. પ્રિય ભક્તો, નવરાત્રિમાં માતાની પૂજા કરતી વખતે જો તમને એવું લાગે કે માતાની મૂર્તિ તમને જોઈને હસે છે, કે માં દુર્ગાના હોઠ હલે છે, અથવા તમને અચાનક એવું લાગે કે માં દુર્ગા તમારી તરફ જ જોઈ રહ્યા છે, તો આ ખૂબ જ શુભ સંકેત છે. જો તમે માતાના ચરણોમાં તમારું માથું ટેકવો છો અને અચાનક કોઈ ફૂલ તમારા પર પડે છે, તો આ સંકેત છે કે માં તમારી ભક્તિથી અત્યંત પ્રસન્ન છે. તમારી કોઈ મનોકામના નિશ્ચિત રીતે પૂર્ણ થશે. બીજો સંકેત મિત્રો, જો નવરાત્રિમાં તમારા દ્વાર પર કોઈ કન્યા લાલ વસ્ત્ર ધારણ કરીને પધારે અને તે કન્યાને જોઈને તમારું મન અત્યંત પ્રસન્ન થઈ જાય, તો આ ખૂબ જ શુભ સંકેત છે. તમારે તે કન્યાને કોઈ ભેટ વસ્તુ આપવી જોઈએ. સાક્ષાત માં દુર્ગા જ તે કન્યાના રૂપમાં તમને સંકેત આપી રહ્યા છે. અને જો નવરાત્રિમાં તમારા સપનામાં કોઈ કન્યા દેખાય જે તમને જોઈને વારંવાર હસે છે, તો તમારે સમજી લેવું જોઈએ કે માં તમારી ભક્તિથી ખૂબ પ્રસન્ન છે અને હવે તમારા જીવનમાંથી ખરાબ સમય સમાપ્ત થવાનો છે. એમ ત્રીજો સંકેત, જો તમને સપનામાં માતાના પગલાં દેખાય અને તમે તે પગલાંનો પીછો કરી રહ્યા હો, પરંતુ તમને માં દુર્ગા ક્યાંય દેખાતા નથી અને તમે સપનામાં માતાને શોધવા માટે ઇધર ઉધર દોડો છો, તો આ પણ એક શુભ સંકેત છે. જો તમને આવું સપનું આવે તો તમારા દુઃખોનો અંત થશે. ઘરમાં જો કોઈ બીમાર હોય તો તે પણ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. ચોથો સંકેત મિત્રો, જો તમે માં દુર્ગાની આરતી કે આરાધના કરી રહ્યા છો અને તમે માતાની ભક્તિમાં સંપૂર્ણ રીતે ડૂબી ગયા છો અને અચાનક તમારી આંખોમાંથી આંસુ આવવા લાગે, તમારા મનમાં એક વિચિત્ર ભાવ પ્રગટ થાય જેને તમે સમજી નથી શકતા, તો આ માતાનો જ સંકેત છે. માતાએ તમારા હૃદયમાં પ્રવેશ કર્યો છે અને હવે તમારી કોઈ ઈચ્છા નિશ્ચિત રીતે પૂર્ણ થશે. પાંચમો સંકેત, જો નવરાત્રિમાં તમારી પાસે માં દુર્ગાની પ્રિય વસ્તુઓ વારંવાર આવવા લાગે, જેમ કે માતાના શણગારનું સામાન, માતાના લાલ ફૂલ, માતાની લાલ ચૂનરી વગેરે વસ્તુઓ તમારા હાથમાં વારંવાર આવવા લાગે, તો આને શુભ સંકેત જ સમજવું જોઈએ. તો મિત્રો, આ રીતે ભગવાન શિવજીએ નારદજીને નવરાત્રિના વ્રતનું મહાત્મ્ય સંભળાવ્યું. તમને આ કથા કેવી લાગી, કોમેન્ટ કરીને નિશ્ચિત જણાવો. જો માહિતી સારી લાગી હોય
તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં જય માં દુર્ગા નિશ્ચિત લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપ સૌનો આભાર.